સીતારામ કેમ છો બધા મજામાં મજામાં તો છે નવા વ્લોગમાં ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે ઘણા ટાઈમથી વ્લોગ બનાવ્યો નથી એટલે વ્લોગની શરૂઆત આજે કરી છે ને ધંધુ કામ હતું બધું નવરા થઈ ગયા છે ઘણા ટાઈમથી વ્લોગ બનાવવાનું કારણ એ હતું કેમ કે નવરા રહેતા નહોતા ને અત્યારે આવી છે બપોર લગીને કપાયણમાં અને જો નેના આવી ગઈ છે મારી હારે રીના નથી આવી એ બીજા ટેમ્પામાં ગઈ છે ને બીજા બધા જો કપામાં છે સાહે પોતપોતાના અને 9:30 જેવું થઈ ગયું છે બ્લોગની શરૂઆત કરી નાખી છે કેમ કે આટલો કપાય મળીને પછી આપણે ઝાડના ઓઘા કરવાના છે અને આવી ગયા છે ધંધુકાની સીમમાં કપાયનો તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો આજનો બ્લોગ કેવો જાય છે ઘણા ટાઈમથી બનાવ્યો નથી અને બ્લોગ બનાવવાનું કારણે અત્યારે નથી કેવું પછી કાલના બ્લોગમાં કહી દઈશું અત્યારે કપાય મળી રહ્યા છે તો જો કપાયણમાં આવ્યા છીએ પણ કપા તો સારો પણ આખા સામાં વખડામાં આવે ઊંધા ફૂલી છે અમે જો ઊંધા ફૂલી કેવી તમે શું કહો છો તો કોમેન્ટ કરીને કહેજો ને આખા સામાં ઊંધા ફૂલી છે એટલે વીણતા ફાવતું નથી હવળાવાળા બધા વીણતા આવે છે અહીં તો ઓછી છે પણ આગળ જે હતી ને આખા વખડા ભર્યા હતા એટલે બધા થોડા પાછળ રહી ગયા છે અને અત્યારે ઊંધા ફૂલી ઓછી આવી છે અને છેલ્લી વીણી છે ઉહળ છે કપામાં અત્યારે ઉપર લગીને આવી છે ને ગરમીની વાત જ ન પૂછો એટલો બધો તડકો પડે છે ને હજુ અત્યારે 9:30 છે એટલે ઓછો છે પણ હવે 10 વાગે ને તડકા ભૂક્કા બોલાવી દઈશ તડકો બધાને ભૂક્કા બોલાવી દઈશ બધાને કોકને માથા સડશે હા અમે મેરડીમાં હે ઢોરાવાળા કોમેન્ટમાં જય મેરડીમાં લખી દેજો મામા લ્યો હાલો કા શું થયું તો કાંઈ અત્યારે જો 10 વાગી ગયા છે ને બધા એક સા ઉતરી ગયા છે ને જાઉં નાસ્તો કરવા અને નેના શરમીને ગોટો વળી ગઈ દીદી મેન માણસો ન થાય જો આ માણસ ને તમે ઓળખતા થઈ શકતે હવે વ્લોગમાં ઘણી વાર આવી ગયા છે કોમેન્ટ કરીને કહેજો કોણ છે નામ આપણે દીધેલું જ છે ડુંગળીનું જ લાવીશું બીજું કઈ હતું નહીં ભીંડાનું હતું તા ઈ ભીંડો ખાટો કર્યો હતો ને મોળો કર્યો અત્યારે જો આપણે કપા કરીને ટ્રેક્ટરમાં સડી ગયા અને બધા જે બે ગયા છે સલાખામાં આવડે છે ટોલીમાં અને આ મામા છે હો બધાયના મામા મામા કંસ નહીં ખાલી મામા અને અમારા ઘણા બધા બાહુબલી એક ટપ્પા બાહુબલી ના હોઈ ગઈ કાનો હંધાઈ બેહી ગયા છે અને જાય છે કઈ ઠેકાણું નથી ક્યાં જાય ક્યાં લઈ જાય લઈ જાય ગામ તગડી ધંધો તાલુકો જિલ્લો હા લે બોલો હાલો આ મારા મામી છે આ મારા પદ્મા રાણી છે આરતી પૂજા એ અમારા કનુ મેડમ આ મામા નો મહેલ હે આ મામા બેઠા મામા મહેલ માં ને મામા ઝાકડામાં બેઠા અને સડી ગયા છે હાઈવે રોડ ઉપર અને જાય વિશે શીખવ ક્યાં જાય સડી ગયા છે હાઈવે રોડ ક્યાં જાય ખબર નથી જો સકડો રે ટેમ્પો તો ગાઈસ આપણે આવી ગયા છે બીજા ખેતરની સાય સડી દેશે ને એના જશે પાણી પાવા અને બધા જો વાગી ગયા 12:30
મનમાં તેમ થતું છે ક્યારે 1 વાગે. મામા, એ મામા, કાના બસ 1 વાગી ગયો છે ને અત્યારે જો બધા હાલતા થઈ ગયા છે. રમઝમાટી બોલાવી હતી નાખવા હાટું. અને દાળિયા મતલબી દાળિયા. હા, એક ખાસિયત છે દાળિયાની, જ્યારે હવારમાં દાળિયાને સાયા ચડવાનું હોય ને તો ધીમા હાલે, એટલે છૂટવાનું હોય એટલે સીધે આમ ધોળ જ મીકે, એટલે વાત કોઈ નહીં થાય જે આગળ જાય નીમની હંધાય નહીં. તો આજનો વ્લોગ તમે કહો એમ કન્ટિન્યુ જોજો, કેમ કે ટેમ્પાવાળાને અમે ગોતવા જઈ, ટેમ્પાવાળો અમને લેવા ના આવતા, ટેમ્પાને લેવા જઈ રહ્યા છે બધા. અને એક નહીં, પાછા 3, 4, 5 બીજા 2, 7, 8 જણા ટેમ્પાવાળા ઠેઠ ઓલા કણે હે કચરો નાખે ના જોઈએ આ દેખાય અહીંયા. હવે નામ હાલીને પાછા લેવા જઈ ટેમ્પાને. આજનો દિવસ અમારો હાવ ખરાબ ગયો છે. હા, તો હાવ ખરાબ ગયો. આપણને એમ કે સારો જ હશે, તો આજનો દિવસ તો ખરાબ જ વાગી ગયા છે. 1:30 વાગી ગયો છે. ટેમ્પાવાળાને લેવા જવાનું, ટેમ્પાવાળા આપણને લેવા આવીને બદલે ટેમ્પાવાળાને લેવા જવાનું થયું છે. બાબુ હું શું હાથ કરે કે બે હોય તો ઉભા રહી ગયો. ચા વાળે અમને લેતો જાકે, એટલે મારે ફોર્યું લાવ. હાય રેજો કોણ હે? હું તો ઓળખી નહીં.